અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં પણ વરસ્યો વરસાદ. પ્રહલાદનગર, જોધપુર, સાયન્સ સિટી, એસજી હાઈવે, વિજલપુર, બોડકદેવ, વસ્ત્રાપુર, માણેકબાગ, બોપલ, આંબલી, ઘુમા, થલતેજ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. આખો દિવસ રહેલા વરસાદી વાતાવરણ વચ્ચે ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ ખાબક્યો છે. 1 કલાક વરસેલા વરસાદને કારણે દક્ષિણ પશ્ચિમ ઝોન અને દક્ષિણ ઝોન અને પૂર્વ ઝોનમાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. અમદાવાદ શહેરમાં બપોર બાદ ધીમી ધારનો વરસાદ મોટાભાગના પશ્ચિમ ઝોન, ઉત્તર પશ્ચિમ ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં નોંધાયો હતો. અને એસજી હાઈવે ઉપરના સર્વિસ રોડ ઉપર આ વર્ષે પણ વરસાદી પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ સામે આવી છે. એક તરફ નેશનલ હાઈવેના એલિવેટેડ ફ્લાયઓવર બનાવવાની કામગીરી અહીંયા આગળ કરવામાં આવી રહી છે અને સતત ધીમી ધારે વરસી રહેલા વરસાદ બાદ પણ એસજી હાઈવે ઉપરનો જે સર્વિસ રોડ છે, ખાસ તો કર્ણાવતી ક્લબની સામેનો રોડ છે, ત્યાં આગળ વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. વિઝિબિલિટી છે તે લગભગ છેલ્લા 1 થી 1.5 કલાકથી એટલે કે લગભગ 5:30 વાગ્યાથી ઓછી થવાની શરૂઆત થઈ ચૂકી છે અને સમગ્ર શહેરમાં ધીમી ધારનો વરસાદ છે તે લગભગ છેલ્લા 2 કલાકથી પડતો જોવા મળી રહ્યો છે. આંતરિક રસ્તાઓની પણ પરિસ્થિતિ આપણે બતાવીશું કે માર્ગો ઉપર પણ પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે, કારણ કે કોઈપણ પ્રશાસન તરફથી કરવામાં આવતી કામગીરીના કારણે આસપાસના રસ્તાઓને અસર થતી હોય છે અને તેના જ કારણે જે એલિવેટેડ કોરિડોર બનાવવામાં આવી રહ્યો છે, જેના કારણે બાજુનો રસ્તો ઊંચો કરવાથી આસપાસના જે વિસ્તારો છે ત્યાં આગળ પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે. જોકે અમદાવાદ શહેરમાં હજી સુધી સિઝનનો માત્ર 14 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે રાજ્યના અન્ય શહેરોની સરખામણીએ જે ઘણો ઓછો છે, પરંતુ તેની સામે પ્રશાસન દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી પણ અમદાવાદ શહેરના નાગરિકો માટે વિલન સાબિત થઈ રહી છે. કેમેરામેન અવનીશ તિવારી સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા.